નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GSTV ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું આજે શક્તિ પ્રદર્શન યોજાવાનું છે। તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। રાજ્ય સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો આ સંમેલનમાં જોડાવાના છે। બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આ ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં કઈ દિશામાં આંદોલન લઈ જવું તેની રણનીતિ નક્કી કરવામાં આવશે। તો સાથે જ રાજકોટ સીટ પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ જોવા મળી રહી છે। રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે માફી આપવાના મૂડમાં ક્ષત્રિય સમાજ ન હોય તેવું જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। તો રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું આજે શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો રાજકોટમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન શું છે અપડેટ? તો સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે। રાજકોટના મોરબી રોડ પર રતનપર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું છે। ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ વિવિધ રાજ્યમાંથી ક્ષત્રિયોને હાકલ કરવામાં આવી છે। રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત રાજ્યમાંથી ક્ષત્રિયોને આહવાન કરવામાં આવ્યું છે। ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છ અને બનાસકાંઠા તેમજ આણંદ અને પાટણ સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ક્ષત્રિયો જોડાવાના છે। ક્ષત્રિયો ઉપરાંત કાઠી દરબારો, ખંટ રાજપૂત સમાજ સહિત અનેક લોકો જોડાવાના છે। રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે ઝૂકવાના કહી શકાય કે તમામ કોઈ અણસાર ન હોય તેવું લાગી રહ્યું છે। તો સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું હોય તેમ લાગી રહ્યું છે। મોરબી રોડ પર રતનપર ખાતે ક્ષત્રિયો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ વિવિધ રાજ્યમાંથી ક્ષત્રિયોને હાકલ કરવામાં આવી છે। તો રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાં ક્ષત્રિયોમાં વિરોધ યથાવત છે। સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલા સામે વિરોધનો વંટોળ યથાવત છે। ત્યારે શનિવારે સાબરકાંઠાના હિંમતનગરમાં ક્ષત્રિયોએ હુંકાર ભર્યો હતો। મોટી સંખ્યામાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓ સંમેલનમાં સામેલ થયા। તો બીજી તરફ આજે રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આ તમામ વિવાદની વચ્ચે રાજકોટમાં રૂપાલા પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। તો ગઈકાલે ભાજપના તમામ ઉમેદવારોને ટેકો આપવાની જાહેરાત કરનાર કાઠી સમાજ રૂપાલાના સમર્થનમાં બે ફાંટામાં વહેંચાયેલું જોવા મળ્યો। આજે મળનારા રાજકોટ ખાતે મહાસંમેલનમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા રાજકોટથી લકીરાજ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, આજનો દિવસ મહત્વપૂર્ણ ક્ષત્રિય આંદોલનને લઈને, રૂપાલાના વિરોધને લઈને રાજકોટમાં સંમેલન મળી રહ્યું છે। શું વિગતો, કેટલી તૈયારીઓ અને કેટલા લોકો અત્યારે હાલ પહોંચી રહ્યા છે? જી લકીરાજ, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? જે મહાસંમેલનનું, અસ્મિતા મહાસંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। હું આપને તૈયારીના દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજારો ખુરશીઓ છે તે અહીં રાખવામાં આવી છે। જે મેદાન છે તે આપ જોઈ શકો છો। જે ચોક્કસથી ઘણા બધા જે લોકો છે તે પણ આવી પહોંચ્યા છે। સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ તે એક પ્રકારનું ડ્રેસ કોડ છે તે રાખવામાં આવ્યું છે। ઘણા બધા આગેવાનો છે તે પણ આપ જોઈ શકો છો। આપણી સાથે જે આગેવાન છે આપણે તેમની જોડે વાત કરશું। શું કહેશો, કઈ પ્રકારનું આજે આયોજન છે, કેટલા લોકો ગામોગામથી આવશે? આજે લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી ક્ષત્રિય ભાઈઓ બહેનો પધારવાના છે અને ઘણા બધા ભાઈઓ બહેનો આવી ચૂક્યા છે અને રસ્તામાં છે લાખોની મેદની ઉમટવાની છે અને ઐતિહાસિક જે કોઈએ કલ્પના ન કરી હોય એવું મહાસંમેલન થવાનું છે। અને ગુજરાતનો એક પણ એવો ખૂણો બાકી નથી કે જ્યાંથી ભાઈઓ બહેનો પધારવાના ન હોય। આ ઇતિહાસના પાના ઉપર સુવર્ણ અક્ષરે કંડારે એવું બહુ ભવ્યાતિ ભવ્ય અને જે ગુજરાતના લોકો ઘરે બેસીને જોઈ રહ્યા છે 18 વર્ણ, એ 18 વર્ણ અભિભૂત થઈ જશે ને એવું આયોજન છે।
લક્ષ્યસિંહ, હું આપને પૂછવા માંગીશ, પહેલાથી જ રોષ છે તે જોવા મળી રહ્યો છે આ ટિપ્પણીને લઈને. આજે કેટલી મેદની ભેગી થવાની છે? મુખ્ય આગેવાનો કોણ કોણ આવવાના છે? ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, બોમ્બે હોય, રાજસ્થાન હોય કે ગુજરાતના 26 જિલ્લા, તાલુકા અને સ્વયંભૂ ગામડામાંથી જ્યારે આ રોષ ઉપર સ્વયંભૂ ક્ષત્રિય સમાજ બહાર આવી રહ્યો છે, ત્યારે આજે આ મહાસંમેલનની અંદર 1.5 લાખની આસપાસ ક્ષત્રિય સમાજના યુવાનો, માતાઓ અને વડીલો હાજર રહેશે. અને ખાસ કરીને અમારા ક્ષત્રિય સમાજના જે 90 સંસ્થાની રાજ્યની સંકલન સમિતિ છે તેના સૌ હોદ્દેદારો કે રમજુબા સાહેબથી લઈને તમામ હોદ્દેદારો, કરણસિંહ ચાવડા હોય, તૃપ્તિબા રાવલ હોય, આ તમામ આ મંચને સંબોધશે અને ક્ષત્રિય સમાજને એક નવી દિશા આપશે. જી, ચોક્કસથી હું આપને જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે મોટા પ્રમાણમાં જે અત્યારથી જ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે ઉમટી રહ્યા છે, અને બીજી તરફ હું આપને ડોમના જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં સ્ટેજ છે તે ઊભું કરવામાં આવ્યું છે કે તે અહીંયાથી જ જે કોઈ પણ જે ક્ષત્રિય આગેવાન આવશે તેઓ અહીંથી જ જે સંબોધન કરશે અને અહીંથી જ જે પોતાનું વક્તવ્ય આપશે. હજારોની સંખ્યામાં લોકો છે તે ક્ષત્રિય સમાજના લોકો છે આ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ઉમટી પડશે. પ્રચંડ રોષ છે. સર્વપ્રથમ પહેલાથી જ જે ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે, જે મહિલાઓ છે, ક્ષત્રાણીઓ છે તે પોતે કેસરી સાડીમાં જે જોવા મળશે અને જે ભાઈઓ છે તે અત્યારથી જ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જે જોવા મળશે. હજારો લોકો, જે લાખો લોકો છે તે ઉમટી પડવાની ક્યાંક ને ક્યાંક વાત છે તે સામે આવી રહી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત છે તે ગોઠવી નાખવામાં આવ્યો છે. અલગ અલગ 6 જેટલા જે અધિકારીઓ છે તે અહીં નિમણૂક કરવામાં આવ્યા છે આ માત્ર ને માત્ર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન માટે, કે જેઓ પણ જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ચોક્કસપણે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકારને પણ જે તાત્કાલિક આ નિર્ણય કરવો પડ્યો છે જે અધિકારીઓને અહીં નિમણૂક જે કરવાનો, જે સિનિયર અધિકારી છે તેમને મૂકવાનો, એટલે ચોક્કસ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે. જી બિલકુલ. તો સાથે જ લકીરાજ કહી શકાય કે એક તરફ ધૂમધકતું તાપ, ઉનાળાની ગરમી, બીજી તરફ હવે રાજકારણની ગરમી, ક્ષત્રિય સમાજનું આંદોલન, આ બધાની વચ્ચે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરી અને જે 11 સૂત્રો આપવામાં આવ્યા હતા, શું તેનું પાલન થાય તે માટે ક્ષત્રિય સમાજના આગેવાનો કટિબદ્ધ જોવા મળી રહ્યા છે? જી, ચોક્કસથી કટિબદ્ધ જોવા મળી રહ્યા છે, કારણ કે શરૂઆતથી વહેલી સવારથી જ આજે જે આગેવાનો છે તે અહીં ઉમટી પડ્યા છે. જેઓ જે વ્યવસ્થાના ભાગરૂપે જે ક્ષત્રિય જે સમાજના આગેવાનોને જે વ્યવસ્થા સોંપવામાં આવી છે તેઓ જે જોઈ શકાય છે કે અત્યાર સુધી જે ખડે પગે જે સવારથી જ અહીં મહેનત કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો હજારો ખુરશીઓ છે તે અહીં રાખવામાં, જે બેઠક વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે. કોઈ પણ જે વ્યક્તિ છે તે અહીં આવીને બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોમધકતા તાપમાં પણ જે અત્યારે ગામો ગામથી લોકો છે તે આવતા જઈ રહ્યા છે. જે વ્યવસ્થાના ભાગરૂપે જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે આપણે તેમની જોડે વાત કરશું. શું કહેશો, કઈ પ્રકારની આ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે? કેટલા લોકો અહીં ક્ષત્રિય સમાજના ઉમટી પડવાના છે? એક તો ખૂબ જ ઓછા સમયમાં લાખોની સંખ્યામાં ઉમટી પડવાના છે. નહીં માત્ર ગુજરાતની અંદર પણ ગુજરાત સિવાયના અન્ય રાજ્યો જેમ કે યુપી, MP, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી જે અમારી પાસે આજે રજિસ્ટ્રેશન આવેલા છે અને સ્વયંભૂ છે. આ કોઈ દ્વારા સંચાલિત કે કોઈ દ્વારા, કોઈના સપોર્ટેડ દ્વારા નહીં. એક ક્ષત્રિય અસ્મિતાને બચાવવા માટે ક્ષત્રિય યુવાન, ક્ષત્રિય આગેવાન, ક્ષત્રિય બહેનો, સમાજ લાખોની સંખ્યામાં આવવાના છે. આજે 11 સૂત્રો જે આપવામાં આવ્યા છે સમાજ દ્વારા, કયા સૂત્રો હતા, તેમાં કઈ કઈ પ્રકારની વ્યવસ્થા આપણે દર્શાવી છે? વ્યવસ્થા એટલે એમાં જસ્ટ આવનારા વ્યક્તિએ ક્યાંય સ્પીચ ના આપવી, ગાડી પાર્કિંગ કરવી પ્રોપર, ક્યાંય ઉશ્કેરાટમાં કોઈ નારા ના આપવા, એના સિવાય ક્યાંય ગાડી પંચર થઈ તો સાઈડમાં રાખવી. આના સિવાય તમે જો નારેબાજી કરવાની કે પર્સનલ કોઈ રીલ ન બનાવી, કોઈને નડતરરૂપ થાય એ રીતે ગાડી ના પાર્ક કરવી, કોઈ સાથે સંઘર્ષમાં ન ઉતરવું, આવા અલગ અલગ અમે બહાર પડેલું છે. ચોક્કસથી જે 11 સૂત્રો આપવામાં આવ્યા છે તે જ મુજબ તમામ જે પ્રક્રિયા છે તે પૂર્ણ થાય અને મહાસંમેલન યોજાય તે પ્રકારની તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં અહીં આવી છે. જી ધ્વનિ. જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી